ધાંગધ્રાના ભાદર ગામેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. ધાંગધ્રા પંથકમાં ઘણા સમયથી સરકારી અનાજનો જથ્થો લાભાર્થીઓને આપવાને બદલે બારોબાર સગેવગે કરી બમણા ભાવે વેચાણ કરી કૌભાંડો આચરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ધાંગધ્રા તાલુકાના ભાદર ગામે સસ્તા અનાજના દુકાનોના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને આપવાને બદલે બારોબાર સગેવગે કરવાની માહિતીના આધારે ભાદર ગામે મામલતદાર અને નાયબ મામલતદારે રેડ પાડતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યાં ભાદર ગામના દુકાનના સંચાલકે ઘઉં, ચોખા અને ચણાનો સંગ્રહ કરી ટ્રેક્ટરમાં લઈ બારોબાર વેચતા જતા અનાજનો જથ્થો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યો હતો, જેમાં આગળની તપાસ મામલતદાર ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભાદર ગામે સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગરીબોને અનાજનો જથ્થો આપવા માટે સરકારે પેકેટ જાહેર કર્યું છે, પરંતુ સસ્તા અનાજના દુકાનોના સંચાલક દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાને બદલે બારોબાર સગેવગે થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં સસ્તા દુકાનદારો જથ્થો બારોબાર સગેવગે કરવાના અનેક કૌભાંડ આવી ચૂક્યા છે. ત્યાં વધુ એક કૌભાંડ ધાંગધ્રાના ભાદર ગામના સસ્તા અનાજના સંચાલક મહેશભાઈ જયરામભાઈ ચાવડા સસ્તા અનાજના દુકાનદારે ઘઉંની 5 બોરી, ચોખાની 5 બોરી અને ચણાની 10 બોરીનો સંગ્રહ કરી ટ્રેક્ટરમાં ભરીને લઈ જતા હતા. ત્યારે માહિતીના આધારે ભાદર ગામે મામલતદાર અને નાયબ મામલતદારે રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ભાદર ગામના સસ્તા અનાજના દુકાનના સંચાલક મહેશકુમાર જયરામભાઈ ચાવડા ઘઉં 9 બોરી, 5 ચોખા, ચોખાની બોરી 5 અને ચણાની બોરી 10 લઈને બારોબાર વેચવા જતા સરકારી અનાજના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ આગળની તપાસ ધાંગધ્રા મામલતદાર ચલાવી રહ્યા છે. મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા.